હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે હવનકુંડ જોવાના છે કે આપણે બ્રાઇડલની મહેંદીમાં હવનકુંડ દોરીએ છીએ એ. તો અહીંયા મેં ખાલી સિમ્પલ એનો નીચેનો ભાગ લીધો છે અને યજ્ઞ પણ કહેવાય, કાં તો હવનકુંડ કહી શકીએ આપણે. તો અહીંયા સિમ્પલી લાઈન નીચે લાઈન દોરીને લંબચોરસ જેવું દોરવાનું, એટલે હવનકુંડનો શેપ તમે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જોઈ શકો છો. ઉપરની અગ્નિ દોરી છે મેં, જે આપણે ઉપર જે હવનની ઉપર સળગે એમાં શેડિંગ પણ દોરી શકાય ને તમારે ડાર્ક દોરવું હોય તો બી દોરી શકાય. તો અહીંયા મેં બીજી ડિઝાઇન લીધી છે. સિમ્પલી આપણે 3 લંબચોરસ લીધા છે, ઉપર નાનું છે, નીચે એનાથી મોટું, એ રીતના તમે દોરી શકો. પછી ત્રીજી રીતના આવી રીતના આપણે ચોરસ દોરીને પછી એમાંથી આવી રીતના જેમ આગળ બતાવ્યું એ રીતના સિમ્પલ જ છે અને નીચે લાઈન ખેંચવાની, એ રીતનું પણ તમે હવનકુંડ દોરી શકો છો. તો આ બધા બ્રાઇડલના એલિમેન્ટ્સ છે. પહેલાં મેં કળશ ને એવું બધું મેં શીખવાડ્યું છે. તો જે લોકો મારા નવા વ્યૂઝર છે એ લોકો મારી યુટ્યુબ ચેનલ પર જઈને મારા ઓલ્ડ વિડીયો જોઈ શકો છો. અને તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને વિડીયો અંત સુધી જોજો તો તમને નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ જાણવા મળે. તો અહીંયા પણ આપણે જે 3 વાળું દોર્યું છે, લંબચોરસ વાળું, એ રીતનું આપણે સિમ્પલ હવનકુંડ દોરવાનું છે. અહીં તો અહીંયા મેં ડાર્ક શેડિંગ કરી છે અને એની અંદર લાઇટ કરી છે. હવનકુંડની અગ્નિમાં કોઈ પણ ડિઝાઇન દોરીએ તો વચ્ચે ડાર્ક અને લાઇટ એવું જ હોવું જોઈએ. એવું નહીં કે આખી ડિઝાઇન ડાર્ક દોરી દેવાની અથવા તો આખી ડિઝાઇન લાઇટ દોરી દેવાની. તો અહીંયા મેં ઉપર સિમ્પલ લાઇનિંગ લીધું છે, નીચે નીચે એક લાઇન આખી ડાર્ક કરી છે અને ફરી નીચે લાઇનિંગ લીધું છે. તો આ જ રીતના આપણે બીજું હવનકુંડ જોવાનું છે. તો અહીંયા મેં ઉપર એની જોઈન્ટ જ મેં લાઈન લીધી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. થોડી સિમ્પલ ડિઝાઇન દોરી છે મેં, સ્પાઇરલ, અને વચ્ચેનો ભાગ ડાર્ક કર્યો છે. નીચે પણ જે આપણે જલેબી વાળો શેપ દોર્યો છે એની નીચે ડાર્ક ફિલ કર્યું છે મેં. અને ઉપર પણ જે અગ્નિ આપણે દોરી છે એને પણ ડાર્ક કર્યું છે. અને તમને બીજા કેવા નવા ટૉપિક પર વિડીયો જોઈએ છે મને કમેન્ટ કરવાનું રાખજો, તો હું એ ટાઈપના વિડીયો લાવીશ. તો અહીંયા પણ આપણે સાઈડ એંગલમાં હવનકુંડ દોર્યું છે, તમે જોઈ શકો છો. ઉપરની શેડિંગ તમારે જે રીતના રાખવી હોય એ રીતના તમે દોરી શકો છો, અલગ અલગ રીતના. એનાથી નાનું રાખવું હોય તો પણ, એનાથી ડાર્ક કરવું હોય તો પણ કરી શકો. અને તમારે જોવાનું કે ઉપર તમારા હેન્ડમાં એની આજુબાજુની ડિઝાઇન ડાર્ક કરવી છે કે લાઇટ છે, કાં તો ઉપરનો જે બેલ્ટ લીધો હોય એ ડાર્ક હોય તો પછી નીચેનો યજ્ઞવાળો ભાગ લાઇટ રાખવાનો. અહીંયા પણ સિમ્પલ સ્કેલ અપ કર્યું છે મેં. અને અહીંયા સિમ્પલ લાઈન દોરીને એને બોર્ડર આપી છે.
અને ઘણા બધા મને કમેન્ટ કરે છે કે મહેંદી શીખવી છે, મહેંદી શીખવી છે. તો મારા 1 થી 20 સુધીના પાર્ટ બધા આ આઈડી પર અપલોડ છે યુટ્યુબ પર, તો તમે જોઈ શકશો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મેકઅપ બાય ધ્રુવી છે, હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બતાવી દઈશ, મેન્શન કરી દઈશ. તમે આ મહેંદીની પ્રેક્ટિસ કરીને મને એની પર ફોટો સેન્ડ કરવાનું રાખો. તો હવે આપણું આ લાસ્ટ હવન કુંડ છે, એ જ રીતનું છે, પણ આને થોડું ફ્રન્ટની સાઈડમાંથી લીધું છે, આગળની સાઈડથી દોર્યું છે. તમારે જગ્યા ના હોય તો તમારે નાનું દોરવાનું, અને જગ્યા હોય ને તો 3 વાળો દોરવાનું. તો આ રીતના મેં તમને 1 2 3 4 આજે હવનકુંડ બતાવ્યા છે. એની પ્રેક્ટિસ કરજો તમે, તમને ફાવી જશે, ઇઝી છે. અને શેડિંગ પણ કઈ રીતના કરવાની એ પણ મેં તમને વિડીયોમાં બતાવ્યું છે. એમાં પણ તમને જે યોગ્ય લાગે એ ટાઈપની તમારે ડિઝાઇન ફિલ કરી દેવાની. મેં લાઇનિંગ અને ડાર્ક લાઇનનો વધારે ઉપયોગ કરું છું. અને તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને કઈ ટાઈપના વિડીયો જોઈએ છે મને કમેન્ટ કરજો, અને મારો વિડીયો અંત સુધી જોવાનું રાખો, તમને પૂરેપૂરો ખ્યાલ આવશે કે કઈ રીતના હું ડિઝાઇન બનાવવાની છે, એનું બેઝિક કઈ રીતના છે, બધું જ તમને ખબર પડી જશે. અને વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.